ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ ગુરુત્વાકર્ષણ વિશે. ગુરુત્વાકર્ષણ બળનો ખ્યાલ ન્યૂટન આપેલો એ મેં આગલા લેક્ચરમાં તમને જણાવી દીધું, બરાબર. તો ગુરુત્વાકર્ષણ બળની જે વેલ્યુ હોય F = G m1 m2 છેદમાં r², એ આપણે કાલે જોઈ ગયા. હવે વાત કરવાનું છે ગુરુત્વ પ્રવેગ વિશે, ગ્રેવિટી એસેલરેશન વિશે આજે વાત કરવાની છે. હવે તમને ખબર હશે કે જે ગ્રેવિટીનું મૂલ્ય છે, જીનું મૂલ્ય એ 9.8 મીટર/સેકન્ડ² છે. પણ એ ક્યાંથી આવેલું એ આજે વાત કરીશું. તો આમાં શું કરીશું, આજનો ટોપિક શું છે, કોન્સેપ્ટ શું છે, એના વિશે વાત કરીએ. તો કાંઈ નહીં, એક પૃથ્વી લેવાની છે. હવે જો પૃથ્વી આપણને ખબર છે કે એક ગોળાકાર ટાઈપની હોય અને સમકેન્દ્રિત ગોળો હોય, એટલે કે બધી એની જે સપાટી હશે ને ત્યાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય સમાન હશે. અને એમાં શું કરીશું, એક કણ લેશું, પૃથ્વીની અંદર એક કણ લેશું અને પૃથ્વી દ્વારા એ કણ પર કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે એના વિશે વાત કરીશું અને એના લીધે ઉદ્ભવતો પ્રવેગ વિશે પણ વાત કરીશું. તો પ્રવેગની મૂલ્ય જે આવે ને, G = 9.8 મીટર/સેકન્ડ, એ કઈ રીતનું આવ્યું એના વિશે વાત કરીએ. તો ટોપિક છે પૃથ્વીના ગુરુત્વથી ઉદ્ભવતો પ્રવેગ. પૃથ્વીના જે ગુરુત્વાકર્ષણ બળ હશે એના લીધે જે પ્રવેગ ઉત્પન્ન થાય ને એ જોઈએ. તો કાંઈ નહીં, એકદમ સિમ્પલ છે. જો ધ્યાન આપજો, પહેલાં તો આ ટાઈપનું શું કરે, એક તમારી પૃથ્વી હશે, બરાબર. આ પૃથ્વી થઈ ગઈ, આ એની સપાટી હશે, એમ તમારે ધારવાનું, આ એની સપાટી. અને જો આ ટાઈપનો જે ગોળાકાર બન્યો ને, જે પૃથ્વી એક ગોળાકાર ટાઈપની છે ઓબ્જેક્ટ અને એ સમકેન્દ્રિત, એટલે કે બધી જ જગ્યાએ ગુરુત્વ કેવું હશે, ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય સમાન હશે. જો આનું પૃથ્વીનું જે કેન્દ્ર હશે એ O હશે. હવે પૃથ્વીનું જે દળ હશે એ કેટલું હશે, અહીંયા me, માસ ઓફ અર્થ, અને એનું કેન્દ્ર O છે. હવે જો પૃથ્વીની ત્રિજ્યા કેટલી હશે, અહીંયા RE જેટલી, એટલે કે કેન્દ્રથી આપણે લઈએ, બરાબર ને, કેન્દ્રથી સપાટી સુધી જઈએ તો એની ત્રિજ્યા આવી ગઈ કેટલી છે, RE, અને એનું દળ me. ત્રિજ્યા RE છે અને દળ me છે. હવે હું શું કરીશ, હવે ધ્યાન રાખજો, હવે આ પૃથ્વીના લીધે કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે એ વિશે વાત કરીએ. તો અહીંયા તમારે એક કણ લેવાનો છે. ધારો કે P નામનો એક કણ લઈએ. એ શું રહેલો છે કે પૃથ્વીની અંદર રહેલો છે, D ઊંડાઈએ રહેલો એમ ધારીએ, અને એ કણનું દળ કેટલું છે, m છે, બરાબર. હવે કેન્દ્રથી એનું અંતર કેટલું છે, ઓબ્વિયસલી r જેટલું. તો જો આને કનેક્ટ કરી દઉં, આ P ને ધ્યાનમાં રાખીને એક બીજું ગોળાકાર કવચ બનાવી શકો તમે લોકો, અને એની ત્રિજ્યા કેટલી હશે, r જેટલી. અથવા તો પૃથ્વીના કેન્દ્રથી એક કણ આવેલો P જેટલો, એનું દળ કેટલું છે, m જેટલું. અથવા તો એમ પણ કહી શકાય કે પૃથ્વીની સપાટીથી D ઊંડાઈએ એક કણ આવેલો, બરાબર, જે P હશે એનું દળ m હશે, અને પૃથ્વીના કેન્દ્રથી એનું અંતર હશે r જેટલું. તો આ ટાઈપનો એક બીજો ગોળાકાર કવચ બને, એટલે કે એક ટાઈપનો એક ગોળો બનશે. આ પૃથ્વી પણ ઓલરેડી તમે જોઈ શકો ગોળાકાર ઓબ્જેક્ટ બની ગયો, આ પણ એક ગોળાકાર ઓબ્જેક્ટ બની ગયો. તો હવે એનું દળ કેટલું હશે, ઓબ્વિયસલી mr જેટલું. તો એટલી વસ્તુ આપણને ખબર પડી ગઈ કે એક પૃથ્વી હશે. જો પૃથ્વી માટે એનું દળ કેટલું હશે, me, એની ત્રિજ્યા કેટલી હશે, RE. અને બીજું કોના માટે, આ ગોળાકાર કવચ માટે જે r ત્રિજ્યાનો ગોળો છે એ, બરાબર. એની જે દળ હશે એ કેટલું, me, અને એની ત્રિજ્યા r. અને જે આ P કણ રહેલો છે, બરાબર, P કણ છે એનું દળ m છે. હવે પૃથ્વી હશે એના પર શું લગાવશે, ગુરુત્વાકર્ષણ બળ, એ આપણને ખબર. તો એ કેટલું હોય એ આપણે ગોતીએ. અને એક અહીંથી ખ્યાલ આવી શકે, જો જે r ત્રિજ્યા હશે, બરાબર, એ બહુ નાની હશે, કોના કરતા, RE કરતા. જે આમ તમે જોઈ શકો, ઓબ્વિયસલી આયા આપણને ખ્યાલ આવે કે જે પૃથ્વીની ત્રિજ્યા છે, બરાબર, એ વધારે હશે કોના કરતા, જે આ ગોળાકાર કવચ બન્યું r ત્રિજ્યાનું ગોળાકાર કવચ એના કરતા. તો આ એક કન્ડિશન થઈ ગઈ કે r very less than to RA.
તો જો હવે આમાં શું આવે કે જે ગુરુત્વાકર્ષણ બળ હશે, એક તો અહીંયા સપાટી પર કેટલું હોય, જો સપાટી પર બંને ત્રિજ્યા સમાન થઈ જશે કે હું સપાટી પર આ કણ લઈ લઉં, બરાબર ને, પી એક એવું ધારીએ, ત્યારે આનો ગુરુત્વ પ્રવેગ કેટલો હોય એના વિશે વાત કરીશું. પછી ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ કેટલો હોય એના વિશે વાત કરીશું. અને કેન્દ્ર પર જ હવે આ જો આ ડી ઊંડાઈએ રહેલો અને એ કણ હું આયા મૂકી દઉં પૃથ્વીના કેન્દ્ર પર, ત્યારે એના લીધે ઉદ્ભવતો ગુરુત્વ પ્રવેગ કેટલો હોય એના વિશે વાત કરીએ. તો 3 કેસ આપણને જોવાના છે. તો પહેલાં આના માટે લખીએ, બરાબર. અહીં જો કોઈ કણ ડી ઊંડાઈ આવેલો છે, બરાબર, અને એનું દળ કેટલું હશે, દળ m, અને શું કહેવાય કે પૃથ્વીના લીધે એના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ, ગુરુત્વાકર્ષણ બળ એ કેટલું હોય એ જોઈએ. સિમ્પલ છે, એકદમ સિમ્પલ. જે પ્રમાણે હું આ બધું કરાવું એ ખાલી ધ્યાન રાખવાનું છે. ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય લખીએ, F = G. આમાં કયા કયા વિશે વાત કરવાનું છે, એક તો જો 2 દળ લેવાના છે, એક તો P કણ હશે એનું દળ, અને બીજું દળ કોનું, આ જે ગોળાકાર કવચ બન્યું, બરાબર, એનું દળ લેવાનું, ને છેદમાં ત્રિજ્યા કેટલી આપણને આપેલી છે અહીંયા r². તો આ પેલું ઇક્વેશન થઈ ગયું કે જે પૃથ્વી હશે, બરાબર, એના શું કહેવાય કે ગુરુત્વાકર્ષણ, એના ગુરુત્વાકર્ષણ બળ કેટલું હોય, F = G m આનું દળ ને mr/r². હવે જો હવે હું શું કરીશ કે આપણને ખબર છે કે ભાઈ પૃથ્વી હશે એ એક આખો ગોળાકાર વસ્તુ હશે, ઘન ગોળો ટાઈપનું કન્સિડર કરી શકાય. તો આપણને એ ખબર છે કે પૃથ્વીની ઘનતા લખીએ કે ગોળાકાર ટાઈપનું ઓબ્જેક્ટ હોય તો ઘનતા શું આવે, ઓબ્વિયસલી દળના છેદમાં કદ આવે. અહીંયા પૃથ્વીનું દળ કેટલું છે, એમી જેટલું, એનું કદ કેટલું આપેલું મને, v જેટલું. બસ કિંમત મૂકો. આમાં પૃથ્વીનું દળ પહેલાં ગોતી લઈએ કેટલું હોય એ જોઈએ. તો એમી એમને એમ રાખીએ, બરાબર, આ ઘનતા એમને એમ, ને કદને અહીંયા ગુણી નાખો. હવે હું શું કરીશ, ધ્યાન આપજો કે ઘનતા એમને એમ, હવે પૃથ્વીની જે શું કહેવાય કે કદ હોય એ કેટલું હોય, તો આપણને ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ, 4/3 પાઈ r³ આ પૃથ્વીનું કદ હશે. એમી દળ કઈ રીતનું મેળવું કે ઘનતા ગુણ્યા એનું કદ. કદ કેટલું હોય, કાંઈ નહીં, 4/3 પાઈ re³ re હશે એ પૃથ્વીના કેન્દ્રથી એની ત્રિજ્યા આપણે ગણી શકીએ. હવે જો આમાં હું કઈ રીતનું, જો આ મારે આમાં આ વેલ્યુ જોતી, બરાબર, એમી છેદમાં તમે લાવી શકો કઈ વેલ્યુ આમાં અમારે જોતી કે re³ ને તમે છેદમાં લાવી દો, બરાબર, re³ ને છેદમાં લાવી દો તો અહીંયા શું વધે, રો 4/3 પાઈ. આ એક ઇક્વેશન નંબર એવું હોય તો આને પેલું આપી દઈએ અને બીજું આપી દઈએ. જો મેં કાંઈ નથી કર્યું કે એમીના છેદમાં re³ લાવી દીધું તો આ શું વધે કે ઘનતા એમને એમ 4/3 પાઈ. હવે હું શું કરીશ, આ પૃથ્વી માટે ઘનતા થઈ ગઈ. એવી જ રીતે કોના માટે ઘનતા લખો, ઓબ્વિયસલી આ જે સ્મોલ ત્રિજ્યાવાળો ગોળો છે એના માટે, r ત્રિજ્યા માટે, બરાબર, r ત્રિજ્યા માટે એની ઘનતા કેટલી હોય, અથવા તો અહીંથી સિમ્પલ, જો એનું દળ કેટલું હોય mr જેટલું, એની ઘનતા રો, અને કદ કેટલું v જેટલું. mr એમને એમ રાખો, બરાબર, mr એમને એમ રાખા, રો એમને એમ. અહીંયા કદ કેટલું થઈ જશે, 4/3 પાઈ. હવે આ ત્રિજ્યા કેટલી મને આપેલી, ઓબ્વિયસલી r³ જેટલી, r³ જેટલી. હવે હું શું કરીશ કે જો આ ઇક્વેશન દેખાય, બરાબર, આ ઇક્વેશનમાં તમારે આ કિંમત મૂકવાની છે, રો 4/3 પાઈ, અને બધી જ કિંમત કેમાં મૂકવાની છે, આમાં મૂકવાની છે, બરાબર. હવે હું શું કરીશ, જે mr દેખાય, બરાબર, mr એમને એમ રાખો, 4/3 પાઈ, રો 4/3 પાઈ એની કિંમત આમાં મૂકો આ ઇક્વેશનમાં. તો શું કરી શકાય કે જો પહેલાં અહીંયા બધું એવું હોય ને તો આ બધી વેલ્યુ મૂકીએ આ ઇક્વેશનમાં. g એમને એમ રાખીએ, એમને એમ r² એમને એમ રાખીએ,
એમ આરની જગ્યાએ શું મૂકી શકાય કે જો રો 4/3 પાઈ આર ક્યુબ. મેં કાંઈ નહીં કર્યું કે એમ આરની કિંમત બરાબર ને કે જે નાનો ઓબ્જેક્ટવાળો ગોળો હશે એની કિંમત મૂકેલું રો 4/3 પાઈ આર ક્યુબ. હવે શું કરીશ, એફ એમને એમ રાખો, જી સ્મોલ એમ આર સ્ક્વેર પણ એમને એમ રાખો કે જો હવે આ તમે જોઈ શકો કે રો 4/3 પાઈ રો 4/3 પાઈ એની જગ્યાએ ઇક્વેશન 2 ની કિંમત મૂકો કે રો 4/3 પાઈ એની જગ્યાએ શું મૂકી શકાય, ઓબ્વિયસલી એમી ના છેદમાં આર ક્યુબ. સિમ્પલ, એમી ના છેદમાં આર ક્યુબ મૂકી દઈએ તો વધે શું, ખાલી કાયા આર ક્યુબ. બસ સિમ્પલ, ખાલી કિંમત મૂકેલી ઇક્વેશન 2 ની. હવે આમાં શું થાય કે જે કેન્સલ થાય એ કરીએ પહેલાં. એક તો આયા જો શું કેન્સલ થાય, આયા આર આર કેન્સલ તો વધે શું, એફ ઇઝ ઇક્વલ ટુ જી એમ ને આયા એમ ઈ ને આયા શું વધે આર ક્યુબ ને આયા આર વધે. બરાબર, સિમ્પલ. જો કાંઈ નહીં, આર ક્યુબ ને અહીંથી આર સ્ક્વેર કેન્સલ થઈ ગયું તો એફ ઇઝ ઇક્વલ ટુ મને શું મળ્યું કે જી એમ ને એમ ઈ છેદમાં શું વધે આર ક્યુબ ને આયા શું વધે સિમ્પલ આર વધે. બસ સિમ્પલ, આ ટાઈપનું એક ઇક્વેશન બની ગયું. હવે આ કોના માટે બની ગયું, જો આ ઇક્વેશન હશે તમારું જો આના માટે કે જે ત્રિજ્યા હશે બરાબર, જે આર ત્રિજ્યા હશે એ બહુ નાની હશે કોના કરતાં, પૃથ્વીની ત્રિજ્યા કરતાં. આના માટે ઇક્વેશન બની ગયું કે આ કન્ડિશન આવે કે જે આર ત્રિજ્યા હશે એ પૃથ્વીની ત્રિજ્યા કરતાં બહુ નાની હશે. તો જે બળ હશે, જે તમારું ગુરુત્વાકર્ષણ બળ હશે એફ એ કોના સમપ્રમાણમાં હશે, ઓબ્વિયસલી તમારા જે શું કહેવાય કે અંતરના સમપ્રમાણમાં, જે ત્રિજ્યા જે નાના ગોળાની ત્રિજ્યા હશે એના સમપ્રમાણમાં હશે. આપેલી એક કન્ડિશન થઈ ગઈ. આ કોના માટે કે ડી ઊંડાઈ માટે. અને બીજું કોના માટે લઈએ કે જો હવે હું શું કરીશ કે જે તમારો જે પી કણ છે એને હું પૃથ્વીના કેન્દ્ર ઉપર લઈ લઉં. બરાબર, પૃથ્વીના કેન્દ્ર પર લઈ લે કે જે કણ હશે એનું સ્થાન ક્યાં આવેલું એને આપણે ડાયરેક્ટ કેન્દ્ર ઉપર મૂકી દઈએ. તો એના માટે ત્રિજ્યા સિમ્પલી કેન્દ્ર ઉપર કોઈને મૂકી દઈએ તો ત્રિજ્યા શૂન્ય થઈ જાય. હવે ત્રિજ્યા શૂન્ય થઈ ગઈ તો ગુરુત્વાકર્ષણ બળ કેટલું થઈ ગયું કેન્દ્ર ઉપર, ઓબ્વિયસલી તમારું અહીંયા શૂન્ય થઈ ગયું કે જો આ પેલી વસ્તુ થઈ ગઈ કે ડી ઊંડાઈ માટે એફ હશે એ ડાયરેક્ટ સમપ્રમાણમાં હશે. આ કન્ડિશન વાપરો ત્રિજ્યાના. બીજું કન્ડિશન શું થઈ ગઈ કે જ્યારે હું શું કરીશ કે પી કણને કેન્દ્ર ઉપર મૂકી દઉં પૃથ્વીના તો અંતર શૂન્ય, તો ગુરુત્વાકર્ષણ બળ એની વેલ્યુ શૂન્ય. હવે ત્રીજી કન્ડિશન એ આવે, ધ્યાન રાખજો કે હવે હું શું કરીશ કે પૃથ્વીની સપાટી પર કણ મૂકી દઉં. જો પૃથ્વીની સપાટી પર કણ મૂકીએ તો જે ગોળાની ત્રિજ્યા બરાબર, આર ગોળાની ત્રિજ્યા અને જે પૃથ્વીની ત્રિજ્યા છે એ બંને કેવી થઈ જશે, ઓબ્વિયસલી સમાન. આ કોના પર, સપાટી માટે કે ગોળાની ત્રિજ્યા અને પૃથ્વીની ત્રિજ્યા સમાન થઈ જશે. તો એના માટે કેટલું આવે ગુરુત્વાકર્ષણ બળ એ મેળવીએ, જી એમ એમી ને છેદમાં શું આવી જાય આર ક્યુબ ને આયા આરની જગ્યાએ શું આપણે લઈ શકાય, આરની જગ્યાએ આર લઈ લઉં. બરાબર, આર લઈ લઈએ. આ ત્રીજો કેસ છે એ આપણો મેન છે. જો આરની જગ્યાએ મેં શું મૂકી દીધું, આર મૂકી દીધી. હવે આર ને આર ક્યુબ કેન્સલ તો આ ટાઈપનું ઇક્વેશન બનશે. એફ એટલે કે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય જી સ્મોલ એમ જે પૃથ્વીની ત્રિજ્યા કેપિટલ એમ ઈ ને છેદમાં આર સ્ક્વેર. બરાબર, તો જો આ સપાટી માટે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય એટલું હોય. હવે મને ખબર છે કે મારે શું આના ઉપરથી મેળવવાનું છે, ગુરુત્વ પ્રવેગ જીની વેલ્યુ કેટલી હોય એ મને મેળવવાની છે. તો હું શું કરીશ, એફ એમને રાખો, એફ એમને રાખીએ ને છેદમાં શું લાવી દઉં, આ સ્મોલ એમ લાવી દઉં તો આયા શું વધે કે જી એમ ઈ ને છેદમાં આર સ્ક્વેર. બરાબર, મેં કાંઈ નથી કર્યું કે એફ હશે એની છેદમાં એમ લાવી દીધા. હવે ન્યૂટનના ગતિનો બીજો નિયમ, એફ ઇઝ ઇક્વલ ટુ એમ જી એફ બાય એમ જી. બરાબર ને, તો એફ બાય એમ એની જગ્યાએ તમે શું મૂકી શકો, ગુરુત્વ પ્રવેગ જીની વેલ્યુ જી એમ ઈ ને છેદમાં
RE ક્યુબ, બરાબર, RE ક્યુબ નહીં, RE સ્ક્વેર. હવે આમાં મને બધી વેલ્યુ ખબર છે. G એટલે કે ગુરુત્વાકર્ષણ અચળાંક, જેની વેલ્યુ પણ મને ખબર છે. માસ ઓફ અર્થ ME એ પણ ખબર, અને પૃથ્વીની ત્રિજ્યા. તો બધી વસ્તુ આમાં મૂકી અને જે છે ને G ફંક્શન ઓફ E એટલે કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું હોય એ સિમ્પલ ગોતી લે. જે પણ વેલ્યુ દેખાય ગુરુત્વાકર્ષી અચળાંક 6.67 ઇન્ટુ 10⁻27 ન્યૂટન મીટર ઇન્વર્સ, કિલોગ્રામ ઇન્વર્સ. પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર અને ME માસ ઓફ અર્થ 6 ઇન્ટુ 10⁴ કિલોગ્રામ. તો હવે બધી જ વેલ્યુ આમાં તમે મૂકી શકો અને જીની વેલ્યુ તમે ગોતી શકો. કેટલી મળશે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હા, સિમ્પલ, ખાલી આ બધી કિંમત આમાં મૂકવાની છે અને જીની વેલ્યુ તમે ગોતી શકો. કેટલી મળશે? 9.8 મીટર પર સેકન્ડ. આ તમે જોયું હશે, બહુ બધી જગ્યાએ તમે આ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય યુઝ કર્યું હશે. તો આ થઈ ગયું, બરાબર, પૃથ્વીના ગુરુત્વથી ઉદ્ભવતો પ્રવેગ. હવે એમાં મેં પહેલાં શું કર્યું કે ગુરુત્વાકર્ષણ બળ કેટલું હોય એ મેં ગોતી લીધું. કોના માટે? તો કે D ઊંડાઈએ જે કણ રહેલો એના માટે. તો એના માટે એટલું મળ્યું એ ડાયરેક્ટ તમારા R ત્રિજ્યાનો જે નાનો ગોળો હશે એના સમપ્રમાણમાં હોય. બીજું શું મળ્યું મને કે મેં જે કણ હશે એને ડાયરેક્ટ પૃથ્વીના કેન્દ્ર ઉપર રાખી દીધો, તો અંતર શૂન્ય, તો ઓબ્વિયસલી ગુરુત્વાકર્ષણ બળ પણ શૂન્ય મળે. અને ત્રીજી કન્ડિશન હું લીધી કે મેં જે પૃથ્વી હશે, બરાબર, એની સપાટી પર મેં P કણને રાખી દીધો, તો એના માટે મને ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય એટલું મળ્યું. હવે મને ગુરુત્વ પ્રવેગ જોતો, તો મને ખબર છે કે F/m કરો કે બળના છેદમાં શું કે દળ લાવી દઉં તો એ તમને ગુરુત્વ પ્રવેગ આપશે. બધી વેલ્યુ આમાં મૂકો અને જે ગુરુત્વ પ્રવેગ Gનું મૂલ્ય તમે આરામથી ગોતી શકો. બરાબર, પૃથ્વીની સપાટી પર જે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું હોય? 9.8 મીટર પર સેકન્ડ. સિમ્પલ. તો જે પણ કોન્સેપ્ટ ભણી ગયા એના ઉપરથી પ્રોબ્લેમ સોલ્વ કરી લે. તો પહેલાં વાત કરીએ પ્રોબ્લેમ નંબર 1 વિશે. એકદમ સિમ્પલ પ્રોબ્લેમ છે, એના વિશે વાત કરીએ. એક પૃથ્વી હશે, એનું કેન્દ્ર O હશે, એની ત્રિજ્યા RE છે. હવે જો પૃથ્વી હોય તો એની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ સિમ્પલ, બધાને ખબર હશે. પણ હવે હું એમ ધારી લઉં, અત્યારે જો આ પૃથ્વી હશે એમાં કંઈક ને કંઈક મટીરિયલ ને બધું ભરેલું હોય, એટલે કે ઘન આકારનો ગોળો હોય એ આપણને ખ્યાલ. પણ હવે હું એમ એઝ્યુમ કરી લઉં કે જે પૃથ્વી હશે એ સંપૂર્ણ સોનાની બનેલી, બરાબર. જો જ્યારે બધું મટીરિયલ ભેળું હોય રેતીને, ત્યારે કંઈક ને કંઈક એની શું કહેવાય ઘનતા હોય. પણ હવે જે પૃથ્વી હોય એ સંપૂર્ણ એકદમ સોનાની બનેલી, બરાબર, એવું આપણે એઝ્યુમ કરી લઈએ. તો ત્યારે એના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું થઈ જશે એ મારે ગોતવાનું છે. અને જો પૃથ્વીની ત્રિજ્યા ન બદલાય, જે એનું ગુરુત્વ છે, ગુરુત્વ કોન્સ્ટન્ટ, એનું મૂલ્ય પણ નહીં બદલાય, ઘનતા હશે એનું વેલ્યુ આપણને આપેલી 19.3 ઇન્ટુ 10⁻³ કિલોગ્રામ મીટર ક્યુબ, બરાબર. તો આ બધી વસ્તુનો યુઝ કરી ને મારે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું કેટલું હોય એ મારે ગોતવાનું છે. તો સિમ્પલ, પહેલાં આપણને ખબર હોવું જોઈએ કે અહીં જો જે હશે, બરાબર, પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ, એની વેલ્યુ આપણને ખબર છે કે કેટલી હોય, તો G ME છેદમાં RE સ્ક્વેર. આ વેલ્યુ આપણને ખબર, આ ઇક્વેશન ખબર ગુરુત્વ પ્રવેગનું. હવે આમાં મારે શું ગોતવાનું છે કે પૃથ્વીનું દળ કેટલું હોય એ હું ગોતી લઉં. તો આપણને ખબર છે કે ઘનતા શું થાય કે ભાઈ દળના છેદમાં કદ. દળ એટલે કે ઘનતા ગુણ્યા એનું કદ, બરાબર. ઘનતા એમને એમ રાખો, દળ એમને એમ રાખો, ઘનતા એમને એમ, ને કદ એટલે કે શું હશે? ઘન ગોળો હોય તો 4/3 πr³. હવે કાંઈ નહીં, સિમ્પલ, આ કિંમત છે દળની કિંમત, તમે આ ઇક્વેશનમાં મૂકો. તો જે પૃથ્વીનું દળ છે, બરાબર, એને તમે આમાં મૂકી દો આ ઇક્વેશનમાં. તો સિમ્પલ, બસ GE એમને એમ રાખો. જો કેપિટલ G છેદમાં RE સ્ક્વેર એમને એમ, ME ની જગ્યાએ હું શું મૂકું તો કે ભાઈ ρ 4/3 πr³, બરાબર. મેં ખાલી ME ની કિંમત મૂકી, માસ ઓફ અર્થની
તો જી એમ નેમ જી ઈ. હવે જો આ જી આર ઈ સ્ક્વેર એમ નેમ, હા પહેલાં કેન્સલ થાય એ કરીએ બરાબર. આમાં કેન્સલ કરો તો જો આયા કેન્સલ થાય, આર ઈ સ્ક્વેર ને આયા ક્યુબ બરાબર. તો આયા શું વધે, તો જો આયા વધે તમારું રો એમને એમ 4/3 પાઈ આર ઈ. બસ સિમ્પલ, મેં ખાલી શું કર્યું, આર ઈ ક્યુબ ને આર ઈ સ્ક્વેર કેન્સલ કર્યું. તો જો જી ઈ આને સારી રીતના લખી શકો, જી રો 4, હા જી રો 4 પાઈ આર ઈ ને છેદમાં 3. હવે શું કરવાનું છે, બધી જ કિંમત આપેલી છે, બધી જ વેલ્યુ આપેલી, આમાં પુટ કરો. તો જી ઈ એમને જી એટલે કે 6.67 ઇન્ટુ 10⁻11. ઘનતા કેટલી આપેલી તમને, જો આ આપેલી 19.3 ઇન્ટુ 10⁻3 ને જો 4 એમને 3.4 ને ત્રિજ્યા કેટલી આપેલી, જો 6400 કેમી, હા કિલોગ્રામ અરે કિલોમીટરમાં આપેલી, મીટરમાં કરો તો 10⁻3 ને 3 એમને. બસ આ બધી વેલ્યુ ખાલી મૂકેલી છે, સિમ્પલ. હવે આનું સોલ્યુશન કરો તો તમને જીઈની વેલ્યુ મળશે 35 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બસ સિમ્પલ, આનું ખાલી સોલ્યુશન કરેલું, બીજું કાંઈ નથી. મેન આ છે, સમજાયું? તો આ કહેવા શું માગે કે પૃથ્વીમાં જ્યારે શું કહેવાય કે રેતીને એ ટાઈપનું મટીરિયલ હોય ત્યારે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ હોય. હવે મેં શું કર્યું કે પૃથ્વીને મેં સોનાની બનેલી એમ ધારી લીધી અને એની ઘનતા એટલી આપેલી, તો જે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય હશે એ બદલાઈને કેટલું થઈ ગયું, 35 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો બહુ બધું આ મેટર કરે બરાબર. હવે એક પ્રોબ્લેમ નંબર 2 વિશે વાત કરી લઈએ. એકદમ સારી એવી પ્રોબ્લેમ છે અને આ ટાઈપની પ્રોબ્લેમ બહુ બધી આવતી હોય છે. જો આમાં શું કીધું, એક પૃથ્વી આપેલું અને બીજું ચંદ્ર આપેલું, અર્થ એન્ડ મૂન આપેલું. તો જો હવે પૃથ્વી હશે એના કંઈક ને કંઈક પરિમાણ આપેલા, એનું દળ એમી જેટલું, ત્રિજ્યા આરી જેટલી, અને આપણને ખબર છે કે પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 10 મીટર પર સેકન્ડ હોય. હવે મૂન માટે જો મૂનનું દળ એમ, હા માસ ઓફ મૂન એમ સરફિક્સમાં એમ આપેલું, એની ત્રિજ્યા આર એમ આપેલી. તો હવે મને શું કીધું કે જો ચંદ્ર માટે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું હોય એ મારે ગોતવાનું છે કે ભાઈ ચંદ્ર માટે જીએમની વેલ્યુ કેટલી હોય એ ગોતીશું. કન્ડિશન શું આપેલી, કન્ડિશન આયા ચેક કરી લઉં કે જે પૃથ્વીનું દળ હશે, ધ્યાન આપજો કે જે પૃથ્વીનું દળ હશે એ ચંદ્ર કરતાં 80 ગણું વધારે છે. પૃથ્વીનું દળ ઓબ્વિયસલી વધારે હશે અને જે પૃથ્વીની ત્રિજ્યા છે બરાબર એ ચંદ્ર કરતાં 4 ગણી વધારે છે. આ તમને આપેલું કે પૃથ્વીનું દળ 80 ગણું વધારે હશે ચંદ્ર કરતાં, પૃથ્વીની ત્રિજ્યા તમારી ચંદ્ર કરતાં 4 ગણી વધારે હશે. તો જે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય હોય ચંદ્રનું એમાં શું ફરક આવે એ ગોતવાનું. સિમ્પલ, કાંઈ નહીં. આમાં જો આપણને ખબર છે કે ગુરુત્વ પ્રવેગ હોય બરાબર ને, એ શું હોય એની ફોર્મ્યુલા સિમ્પલ, જી એક તો દળ આવશે બરાબર અને માસ ઓફ એમ ને છેદમાં શું આવે કે જે ત્રિજ્યા હોય એ. તો આ ઇક્વેશન બની ગયું, આ સિમ્પલ બરાબર ને. આ ઇક્વેશન આપણને ખબર કે જો કે જી એમી પૃથ્વીની દળ ને છેદમાં પૃથ્વીની ત્રિજ્યા એનો વર્ગ. તો એના માટે પેલા પૃથ્વી માટે લખો, ઇક્વેશન બનાવીએ તો સિમ્પલ આના જેવું જ બની જાય. એમી ને છેદમાં આવી જાય આર ઈ એનો શું સ્ક્વેર. આ ઇક્વેશન 1 આપી દઉં. આ કોના માટે, તો કે ભાઈ પૃથ્વી માટે. એવી જ રીતે ચંદ્ર માટે બનાવો તો જી બરાબર એમ લખું, સફિક્સમાં એમ. જી આયા કોનું દળ આવશે, મૂનનું, ને ત્રિજ્યા કોની આવશે ભાઈ, ઓબ્વિયસલી મૂનની આવી જાય. ઇક્વેશન નંબર 2 કહી દઉં બરાબર, ઇક્વેશન 1 અને 2. હવે કાંઈ નહીં, ઇક્વેશન 2/1 કરો, 2/1 કરો. જો આમાં જી કેન્સલ થઈ જશે તો ઇક્વેશન 2/1 કરીએ તો જી એમ ને છેદમાં શું આવી જાય, જીઈ બરાબર. જી એમ તો શું થઈ જશે, એમ ને આર એમ. હવે ભાંગ્યા આ કરો તો જો આખું ઉલટાઈ જાય કે નહીં બરાબર, આખું આ પદ ઉલટાઈ જાય એટલે આમ થઈ જશે આર ઈ સ્ક્વેર ને છેદમાં શું આવી જાય, એમ ઈ. બસ ખાલી ઇક્વેશન 2/1 સિમ્પલ, કાંઈ નહીં. હવે ધેરફોર જો લખો કે આને સારી રીતના લખીએ, જી એમ છેદમાં જીઈ ને આને સાથે લખી નાખીએ માસ ઓફ મૂન ને માસ ઓફ અર્થ.
ક્રોસ કરીને પૃથ્વીની ત્રિજ્યા ને છેદમાં તમારી મૂનની ત્રિજ્યા એનો હોલ સ્ક્વેર. બસ હવે જે પણ વેલ્યુ આપેલી ને એ મૂકીએ, ખાલી વેલ્યુ પુટ કરવાની છે. તો આ એમને એમ રાખો ને જો GE વેલ્યુ કેટલું પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગ હોય 10 મીટર પર સેકન્ડ. આયા તમને શું આપેલું કે ME બરાબર ને, કેટલા ગણું દળ વધારે છે ચંદ્ર કરતાં 80 ગણું. તો ME ને આયા પણ શું હશે, જો MA ને આયા પણ શું ઉપર MA ને આયા પણ MA એ કેન્સલ, તો વધે શું 1/80. ખાલી આ કિંમત મૂકવું બરાબર ને, કે શું મેં મૂકેલી કે જો ME ની જગ્યાએ 80 આ મૂકી દીધું બરાબર. હવે એવી જ રીતે ત્રીજા માટે મૂકો, RE ની કિંમત મૂકો તો શું થઈ જશે કે 4 આયા મૂકી દઈએ તો 4 નો સ્ક્વેર, RM કેન્સલ. બસ GM એમને એમ રાખો તો આ શું થઈ જાય 16 ને આ 80 ને આયા ગુણી નાખો 10 ને, તો 16 પંચા 80, તો GM એમને એમ બરાબર ના 2. તો ઓબ્વિયસલી કે એટલું આમાં કન્ડિશન આપેલી હોય કે આ એટલી વસ્તુ આપેલી હોય બરાબર, તો જે ચંદ્રનું ગુરુત્વ પ્રવેગ એનું મૂલ્ય 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપણને મળે. એકદમ સિમ્પલ. તો હજી એક પ્રોબ્લેમ જોઈ લઈએ, પ્રોબ્લેમ નંબર 3 વિશે. આમાં પણ તમને પૃથ્વી અને ચંદ્ર આપેલા, એના જે રીડિંગ આ ટાઈપના આપેલા. પૃથ્વીનું દળ ME, એનું ગુરુત્વાકર્ષણ બળ FE જેટલું અને પૃથ્વીની ત્રિજ્યા RE. ચંદ્ર માટે જો એનું દળ કેટલું AM સફિક્સમાં સ્મોલ m, એના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ FM અને એની ત્રિજ્યા RM. અગેન આ તમને એક કન્ડિશન આપેલી છે, આ કન્ડિશનને તમારે ધ્યાનમાં રાખવાની અને એના ઉપરથી તમારે વેલ્યુ ગોતવાની. જો આમાં જે શું કહેવાય કે જે પૃથ્વી કરતાં જે ચંદ્રનું દળ હશે એ 1/8 ગણું છે બરાબર. પૃથ્વી કરતાં જે ચંદ્રનું દળ હશે એ 1/8 ગણું છે, અને પૃથ્વી કરતાં ચંદ્રનું જો અહીંથી જોઈ શકાય કે પૃથ્વી કરતાં જે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ હશે એ પૃથ્વી કરતાં 1/6 ગણું છે બરાબર. જે ચંદ્રનું દળ એ 1/8 ગણું છે કોના કરતાં, પૃથ્વી કરતાં, અને ગુરુત્વાકર્ષણ બળ એ કેટલું છે 1/6 ગણું છે પૃથ્વી કરતાં. તો આ કન્ડિશનનો યુઝ કરી ને મારે RE બરાબર પૃથ્વીની ત્રિજ્યા અને જે ચંદ્રની ત્રિજ્યા એ બંનેનો રેશિયો મારે મેળવવાનો છે. તો કઈ રીતનું હું મેળવીશ, સિમ્પલ, કાંઈ નથી કરવાનું. જો F આપણને ખબર છે કે M1 M2 બાય R², આનો યુઝ કરવાનો છે, કાંઈ નથી. FM ને રાખો. જો G પહેલાં પૃથ્વી માટે લખીએ બરાબર, તો એનું દળ ME એક રેફરન્સ તરીકે સ્મોલ m દળનો પદાર્થ લઈ લઈએ, ત્રિજ્યા RE², આ પૃથ્વી માટે એક આપી દઉં. હવે એવી રીતે ચંદ્ર માટે લખો, એને માસ ઓફ મૂન ગ્રેવિટી ઓફ મૂન, તો એના માટે લખો G દળ કેટલું હશે ME જેટલું, MM જેટલું આ ને ત્રિજ્યા RM. ઇક્વેશન નંબર 2 થઈ ગયો. ઇક્વેશન નંબર 1 અને 2 આમાં શું મારે મેળવવાનું છે, બંને ત્રિજ્યાનો ગુણોત્તર મેળવવાનો છે બરાબર, RE ડિવાઈડ બાય RM. તો કાંઈ નહીં, તમે કરી શકો ઇક્વેશન 1/2 કરી શકીએ બરાબર. ઇક્વેશન 1/2 અથવા તો 2/1 કરીએ, ઇક્વેશન 2/1 કરો તો કાંઈ નહીં. હવે જો આમાં G બંનેમાં છે કેન્સલ થઈ જશે, સ્મોલ m પણ બંનેમાં એ પણ કેન્સલ થઈ જશે. તો FE આયા 2/1 કરીએ, FM તો વધે શું આયા M ને આયા શું વધે RM². હવે એવી જ રીતે એવી રીતે શું કરી શકાય કે જો આના માટે લખો, આના માટે FM/FE કરો, FE કરા ને આની વેલ્યુ લખો, તો જો આ આખું ઉલટાઈ જાય એટલે શું થઈ જશે RE² ને આનું દળ કેટલું છે પૃથ્વીનું ME જેટલું. આને સારી રીતના લખીએ, FM એમને FE એમને, તો M ને અહીંયા શું આવી જાય માસ ઓફ અર્થ, ને આને આ ટાઈપનું લખીએ બરાબર, RE ને છેદમાં શું આવીએ RE એમને ને આયા RM એનો હોલ સ્ક્વેર. વેલ્યુ કોની ગોતવાની છે, RE/RM ની બરાબર, RE/RM ની વેલ્યુ ગોતવાની છે. કાંઈ નહીં, હવે હું આયા જો કિંમત મૂકી દઉં,
FM જો આયા કિંમત મૂકીએ કે FMની જગ્યાએ તમે શું મૂકી શકો કે હા FMની જગ્યાએ આયા ગુણી નાખો એટલે 6 FE મૂકી શકો ને આયા FEM ને મેં કાંઈ નથી કર્યું FMની જગ્યાએ 6 FE મૂકી દીધું બરાબર. એવી જ રીતે આના માટે કરો કે આ MMની જગ્યાએ 8 ME મૂકી શકાય બરાબર. 8 ME ને આયા ME ખાલી કિંમત મૂકેલી છે RE/RM એનો સ્ક્વેર. બસ સિમ્પલ આને ઉકેલો. FE કેન્સલ, 6 કેન્સલ, ME કેન્સલ, 6/8 બરાબર. 6/8 RE ના છેદમાં શું આવી જાય RM એનો ક્યુબ કાઢી નાખો તો તમને આ વેલ્યુ કેટલી મળશે 6/8 બરાબર. આ રેશિયો કેટલો મળી ગયો 6/8. બસ સિમ્પલ આ ટાઈપનું હતું આ.